हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा तोरणाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत છે। ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 6 જૈવિક ક્રિયાઓ। મિત્રો, આ પૂર્વેના વિડિયોની અંદર આપણે શ્વસન જેવી ક્રિયા વિશે સમજી ગયા અને એમાં અંતભાગમાં આપણે જોયું કે શ્વસન માટે શ્વસન રંજક દ્રવ્યની શું આવશ્યકતા છે। આપણે જાણીએ છીએ કે શ્વસન રંજક દ્રવ્ય ન હોય તો પ્રસરણ દ્વારા ઓક્સિજન છે ફેફસામાંથી પગના અંગૂઠા સુધી પહોંચતા 3 વર્ષ જેટલો સમય લાગે છે। માટે શ્વસન રંજક દ્રવ્યની આવશ્યકતા છે જે રુધિરના માધ્યમથી દરેક પેશીકોષો સુધી પહોંચીને ઓક્સિજન છે એ પહોંચાડી શકે। તો આ રીતે રુધિર દ્વારા વિવિધ ઘટકો દરેક કોષ સુધી પહોંચાડવા પોષક ઘટકો છે, શ્વસન ઘટકો છે, વિવિધ વાયુઓ છે। તો એ માટે સજીવોની અંદર એક વહન તંત્ર હોવું આવશ્યક છે। માત્ર પ્રસરણ દ્વારા આ બધું ઉચ્ચ કક્ષાના સજીવોની અંદર શક્ય બનતું નથી। તો આજે આપણે સમજીએ કે વહન પરિવહન શું છે। રુધિર વિશે આપણે નોંધ સમજીએ કે રુધિરમાં કયા કયા ઘટકો હોય છે અને અસરકારક પરિવહન તંત્રની લાક્ષણિકતાઓ શું શું છે એ બધી બાબતો અને પરિવહન તંત્ર વનસ્પતિ અને પ્રાણીઓની અંદર પરિવહન કઈ રીતે થાય છે એના માટે વિવિધ અંગો અને એની વિશિષ્ટતાઓ, એની લાક્ષણિકતાઓ ને આજે આપણે સમજીશું। તો રુધિર શું છે અને પરિવહન તંત્રની લાક્ષણિકતા શું છે એ આપણે જોઈએ મિત્રો। રુધિર એ લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી છે। રુધિરમાં પ્રવાહી માધ્યમ રુધિર રસ જેને પ્લાઝમા કહેવાય છે અને તેમાં વિવિધ કોષો છે એની અંદર નિલંબિત થયેલા હોય છે। આવા રુધિર કોષો ખાસ કરીને કયા કયા પ્રકારના છે? રક્તકણ જેને લાલ રુધિર કોષો કહીએ છીએ, શ્વેત કણો એટલે શ્વેત રુધિર કોષો અને ત્રાક કણો જેને રુધિર કણિકાઓ કહેવાય છે। આવા 3 પ્રકારના રુધિર કોષો મુખ્યત્વે રુધિરમાં આવેલા હોય છે। રુધિર રસ ખોરાક, કાર્બન ડાયોક્સાઇડ, વિવિધ ક્ષારો અને નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોના દ્રાવ્ય સ્વરૂપે વહન કરે છે। રક્તકણો દ્વારા ઓક્સિજનનું વહન થાય છે કારણ કે રક્તકણની અંદર શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન આવેલું છે જે ઓક્સિજનના વહન માટે જવાબદાર છે। અસરકારક પરિવહન તંત્રની લાક્ષણિકતાઓ કઈ કઈ હોય? રુધિરને સમગ્ર શરીરમાં ધકેલી શકે તેવા પંપનું કાર્ય કરતું અંગ હોવું જોઈએ। પંપ જેવું કાર્ય કરી અને રુધિરને શરીરના દરેક અંગો સુધી, પેશી સુધી એને પહોંચાડતું હોય એવું અંગ હોય। બધી પેશીઓ સુધી વાહિકાઓની જાળીમય ગોઠવણી હોય। કોઈ ઈજા થાય તો તેનું સમારકામ કરી શકે એવું પરિવહન તંત્ર હોવું જોઈએ। હવે સમજીએ કે આવું પરિવહન તંત્રનું મુખ્ય પંપ જેવું કાર્ય કરતું જે અંગ છે જેને આપણે હૃદય કહીએ છીએ, તો એ હૃદયની રચના શું છે અને મનુષ્યના હૃદયમાં રુધિરના પરિવહનનો માર્ગ શું છે? તો હૃદયની અંતસ્થ રચનાનો ડાયાગ્રામ આપણે સમજીએ તો અહીંયા હૃદય છે એ આ પ્રકારે શંકુ આકાર જેવી રચના ધરાવતું, એક બાજુથી થોડું ઢળેલું અને મુખ્ય 4 ખંડોથી બનેલું, જેમાં જમણું અને ડાબું કર્ણક, જમણું અને ડાબું ક્ષેપક, જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ, એવી જ રીતે ડાબા
કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ. મિત્રો યાદ રાખવામાં બહુ સહેલું છે. જમણું એમાં 3 અક્ષર છે, ડાબું એમાં 2 અક્ષર છે. 2 અક્ષર છે તો દ્વિદલ વાલ્વ, 3 અક્ષર છે તો ત્રિદલ વાલ્વ. આ રીતે તમે સરળતાથી કયો વાલ્વ ક્યાં આવેલો છે એ પણ યાદ રાખી શકશો. તો આ રીતે જમણું કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં રુધિરને આવવા માટે ત્રિદલ વાલ્વ, ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં આવવા માટે દ્વિદલ વાલ્વ. એ ઉપરાંત શરીરના અધો ભાગમાંથી, નીચેના ભાગમાંથી હૃદય સુધી રુધિરને આવવા માટે પશ્ચિમ મહાશિરા અને ઉપરના ભાગમાંથી રુધિરને હૃદય સુધી આવવા માટે અગ્ર મહાશિરા. એવી જ રીતે આ જે લાલ રંગની દેખાય છે એ મહાધમની, જેને આરોહી ધમની કાંડ કહેવાય એવી મહાધમની, અને ફુફ્ફુસ ધમની જે જમણા ક્ષેપકમાંથી રુધિરને ફેફસા સુધી લઈ જાય એ ફુફ્ફુસ ધમની, અને ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર લઈ અને ડાબા કર્ણક સુધી આવે એ ફુફ્ફુસ શિરા જે ડાબા કર્ણકમાં ખુલે છે. આ પ્રકારની આખી રચના હૃદયના વિવિધ અંગોની હોય છે. ફાઇબર્સ આવેલા હોય છે જેને પર્કિંજ ફાઇબર્સ કહેવાય છે, જે એક પ્રકારે કહીએ તો આખું ઇલેક્ટ્રિક કરંટ વહન કરતો માર્ગ છે એ આ પર્કિંજ ફાઇબર્સનો છે, જેના દ્વારા હૃદય છે એ સતત ધબકતું રહેતું હોય છે. આ પ્રકારની તો આપણે એની રચનાને અને એના રુધિર પરિવહન પથને સમજીએ. હૃદય આપણી મુઠ્ઠીના કદ જેવડું એક સ્નાયુમય અંગ છે. મનુષ્યના હૃદયના વિવિધ ખાનાઓ ઓક્સિજન યુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિરને ભેગું થતું અટકાવે છે. મનુષ્યના હૃદયમાં પરિવહન પથ એ હૃદયના ઉપરના રુધિર એકત્ર કરતા 2 ખંડો કર્ણકો અને નીચેના 2 ખંડો ક્ષેપકો છે, જે હૃદયમાંથી રુધિરને બહાર તરફ ધકેલે છે. ક્ષેપકો છે હૃદયમાંથી રુધિરને બહાર મોકલે છે, જ્યારે કર્ણકો છે એ બહારથી રુધિરને હૃદયમાં એકત્રિત કરે છે. હવે આપણે એના વિવિધ ખંડોને સમજીએ. તો ડાબા ખંડોમાં ફેફસામાંથી ફુફ્ફુસ શિરાઓ દ્વારા ઓક્સિજન યુક્ત રુધિર હૃદયના ડાબા કર્ણકમાં આવે છે, અને ડાબું કર્ણક પાતળી દિવાલ ધરાવતો હૃદયનો ડાબી તરફનો ઉપરનો ખંડ છે, જે અહીંયા જોઈ શકો છો. આ ડાબું કર્ણક છે, જેમાં ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર છે એ ફુફ્ફુસ શિરાઓ મારફતે ડાબા કર્ણકની અંદર ખુલે છે. ડાબું કર્ણક રુધિર મેળવતી વખતે ડાબું કર્ણક છે શિથિલન પામે છે, કારણ કે તો જ એની અંદર રુધિર ભરાય. હવે ડાબું કર્ણક જ્યારે સંકોચન પામે ત્યારે દ્વિદલ વાલ્વ ખુલે અને ડાબા કર્ણકનું રુધિર છે એ ડાબા ક્ષેપકમાં દાખલ થાય ત્યારે ડાબું ક્ષેપક શિથિલન પામે છે. આથી ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં દાખલ થાય છે. જ્યારે સ્નાયુમય ડાબું ક્ષેપક સંકોચન પામે ત્યારે રુધિર છે એ ડાબા ક્ષેપકમાંથી અર્ધચંદ્રાકાર વાલ્વ મારફતે રુધિરની આરોહી ધમની કાંડ, જેને મહાધમની કહે છે, એની અંદર દાખલ થતું હોય છે, અને એના દ્વારા શરીરના વિવિધ ભાગોને પહોંચતું હોય છે. જમણા ખંડોમાં શું થાય છે? હૃદયના જમણી તરફનો ઉપરનો ખંડ એ જમણું કર્ણક છે, જે શિથિલન પામે ત્યારે શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર તેમાં એકત્રિત થાય છે. જમણું કર્ણક સંકોચન પામે ત્યારે રુધિર જમણા ક્ષેપકમાં દાખલ થાય છે. આ સમયે જમણું ક્ષેપક શિથિલન પામે છે, અને ત્યારે જમણા કર્ણકમાંથી ત્રિદલ વાલ્વ મારફતે રુધિર જમણા ક્ષેપકમાં આવે, અને જ્યારે ક્ષેપકમાં રુધિર
આવતું હોય ત્યારે જમણું કર્ણકનું સંકોચન થાય અને જમણા ક્ષેપકનું શિથિલન થતું હોય છે. જમણા ક્ષેપકમાંથી આ રુધિરને ઓક્સિજન યુક્ત થવા માટે ફેફસામાં ધકેલવામાં આવે છે. એનો અર્થ એ થયો કે જમણું ક્ષેપક સંકોચન પામી અને ફુફ્ફુસ ધમની મારફતે એ ઓક્સિજન વિહીન રુધિરને ઓક્સિજન યુક્ત થવા માટે ફેફસામાં ધકેલવામાં આવે છે. એ પણ અર્ધચંદ્રાકાર વાલ્વ મારફતે ફુફ્ફુસ ધમનીમાંથી ફેફસામાં રુધિર જતું હોય છે. આ બધા વાલ્વ છે એ નોન રિટર્ન વાલ્વ જેવી એની કાર્ય પદ્ધતિ હોય છે, જે એક તરફીય ધક્કો મારી અને રુધિરને વહન પમાડે છે. ફરી પાછું એ રુધિર આવી શકતું નથી. જ્યારે કર્ણક કે ક્ષેપક સંકોચન પામે ત્યારે વાલ્વ તેની વિરુદ્ધ દિશામાં રુધિર પ્રવાહને અટકાવવાની ક્રિયા કરે છે. એટલે કે એક જ દિશાની અંદર એ ખુલે, વિરુદ્ધ દિશામાં રુધિર આવતું અટકે, એવું કામ આ બધા વાલ્વનું છે. ક્ષેપકને શરીરના વિવિધ ભાગોમાં રુધિર ધકેલવાનું હોવાથી કર્ણકની તુલનામાં ક્ષેપકની દિવાલ છે એ જાડી અને સ્નાયુમય હોય છે. આ પ્રકારના વિવિધ અંગો અને એની રચનાઓ અને એનું કાર્ય થયું. હવે ઉચ્ચ પ્રાણીઓમાં હૃદય અને રુધિર પરિવહન કઈ રીતે અલગ પડે છે એ સમજીએ. અને માછલીથી સસ્તન પ્રાણીઓથી મનુષ્ય સુધીના પ્રાણીઓના હૃદયનો વિકાસ કઈ રીતનો થયેલો છે. તો સૌથી પહેલા માછલીઓની અંદર રુધિર પરિવહન કઈ રીતે થાય છે. તેઓ એક કર્ણક અને એક ક્ષેપકયુક્ત દ્વિખંડી હૃદય ધરાવે છે. હૃદયમાંથી રુધિર ઝાલરો તરફ ધકેલવામાં આવે છે. ત્યાં રુધિર ઓક્સિજન યુક્ત થઈ અને સીધું શરીરમાં ધકેલાય છે. દરેક ઠેકાણે દરેક સજીવની અંદર જ્યાં શ્વસનની ક્રિયા કરતા અંગો છે ત્યાં રુધિરને મોકલવામાં આવે છે, કારણ કે ત્યાં શ્વસન વાયુ સ્વરૂપે ઓક્સિજન છે એ રુધિરમાં ભળી અને ઓક્સિજન યુક્ત રુધિર બને છે. માટે ઝાલર ફાટો દ્વારા માછલીઓ શ્વસન કરતી હોય છે. માટે ઝાલરોની અંદર રુધિરને ધકેલવામાં આવે છે, જ્યાં રુધિર ઓક્સિજન વાળું બની અને પછી આખા શરીરમાં ધકેલાય છે. આમ માછલીમાં રુધિર પરિવહનના એક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાં એક જ વખત પસાર થાય છે. આ પરિવહનનો માર્ગ સમજવા માટે અતિ આવશ્યક છે. ત્યાર પછી ઉભયજીવી અને સરીસૃપોની અંદર રુધિર પરિવહનનો માર્ગ સમજીએ. તો ઉભયજીવીઓ અને સરીસૃપો એ ઠંડા રુધિરવાળા પ્રાણીઓ છે. તેઓના શરીરના તાપમાન પર્યાવરણના તાપમાન પર આધારિત હોવાથી તેઓને વધારે ઉર્જાની જરૂર હોતી નથી. તેઓમાં બે કર્ણક અને એક ક્ષેપક ધરાવતું ત્રિખંડીય હૃદય હોય છે. માછલીઓમાં દ્વિખંડીય, જેમાં એક કર્ણક એક ક્ષેપક. ઉભયજીવી અને સરીસૃપોની અંદર ત્રિખંડીય, જેમાં બે કર્ણક અને એક ક્ષેપક હોય છે. તેઓ ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્ર થવાની સ્થિતિ કેટલીક હદ સુધી સહન કરી શકે છે. એ રુધિર મિશ્ર થાય તો એને અમુક હદ સુધી આ સજીવો છે એ સહન કરી શકે છે. એનાથી આગળ સમજીએ તો પક્ષીઓ અને સસ્તન ની અંદર રુધિર પરિવહન. પક્ષીઓ અને સસ્તન છે એ ચતુષ્ખંડીય હૃદય ધરાવે છે, જેમાં બે કર્ણક અને બે ક્ષેપક આવેલા હોય છે. ડાબી બાજુએ ઓક્સિજન યુક્ત અને જમણી બાજુએ ઓક્સિજન વિહીન રુધિર સંપૂર્ણ રીતે અલગ રાખી અને એને મિશ્ર થતું અટકાવી શકાય છે. આ વહેંચણી શરીરને ઓક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો પૂરો પાડે છે, જે પ્રાણીઓને શરીરનું તાપમાન જાળવી રાખવા માટે અને ઉર્જાની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે આ પદ્ધતિ ખૂબ જ લાભદાયક છે. માટે જે સજીવોને વધુ કાર્ય કરવાનું છે, વધુ ઓક્સિજનની આવશ્યકતા છે, ત્યાં આ પ્રકારના ચતુષ્ખંડીય હૃદય, જેમાં
ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને અલગ રાખવાની આખી વ્યવસ્થા છે. અહીંયા એ આખી ક્રિયાને સમજીએ તો રુધિર છે એ ચતુષ્ખંડીયની અંદર આ બે કર્ણકો અને આ બે ક્ષેપકો, રુધિરનો જ્યાં વાદળી રંગ દર્શાવેલો છે, ભૂરો રંગ, એ ઓક્સિજન વિહીન રુધિર છે અને લાલ રંગનું રુધિર દર્શાવેલું છે એ ઓક્સિજન યુક્ત રુધિર છે. એટલે હવે એનો પરિપથ માર્ગ સમજીએ. સમગ્ર શરીરમાંથી જુદી જુદી વાહિકાઓ મારફતે શિરાઓ અને મહાશિરાઓ મારફતે રુધિર એ જમણા કર્ણકમાં દાખલ થાય છે. જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં ત્રિદલ વાલ્વ મારફતે, જમણા ક્ષેપકમાંથી અર્ધચંદ્રાકાર વાલ્વ મારફતે એ ફેફસાની અંદર ફુફુસ ધમની મારફતે ફેફસામાં જાય છે ઓક્સિજન વિહીન રુધિર. ફેફસામાંથી ઓક્સિજન પ્રાપ્ત કરી અને જુદી જુદી રુધિર ધમનિકાઓ મારફતે, શિરિકાઓ મારફતે, ખાસ કરીને એ ફુફ્ફુસ શિરિકાઓ છે એના મારફતે, આ એક વિશિષ્ટ ધમનીને શિરા છે. સજીવના શરીરની અંદર શુદ્ધ રુધિર વહેતી બધી ધમનીઓ છે. અપવાદ સ્વરૂપે ફુફ્ફુસ શિરા, અને એ જ રીતે અશુદ્ધ રુધિર એટલે ઓક્સિજન વિહીન રુધિર એ શિરાઓમાં વહે છે અપવાદ સ્વરૂપે ફુફ્ફુસ ધમની. માટે આ બે ફુફ્ફુસ ધમની અને ફુફ્ફુસ શિરા એ વિશિષ્ટ ધમની અને શિરા છે. એના વિશે ધ્યાન રાખીશું કે અશુદ્ધ ફુફ્ફુસ ધમની મારફતે અશુદ્ધ રુધિર ફેફસામાં શુદ્ધ થવા, ઓક્સિજન યુક્ત થવા જાય છે, જે ફુફ્ફુસ શિરા મારફતે ડાબા કર્ણકમાં દાખલ થાય છે, ત્યાંથી દ્વિદલ વાલ્વ મારફતે ડાબા ક્ષેપકમાં, અને ત્યાંથી અર્ધચંદ્રાકાર વાલ્વ મારફતે અરોટા એટલે કે મહાધમની દ્વારા એ શરીરના વિવિધ અંગો અને પેશીઓ સુધી એ વહન પામે છે, જ્યાં ઓક્સિજનનું શોષણ થાય, ઉત્સર્ગ દ્રવ્યો એની અંદર ભળી અને ફરી પાછું શિરાઓ મારફતે એ હૃદયના જમણા ખંડોમાં એકત્રિત થાય છે. આ રીતે રુધિર પરિવહન થતું હોય છે. હવે એ જેના દ્વારા પરિવહન પામે છે એ રુધિર વાહિનીઓ અને એના વિવિધ પ્રકારોને સમજીએ. રુધિર વાહિનીઓ શું છે અને એના પ્રકાર કયા કયા છે? હૃદયથી અંગો તરફ અને અંગોથી હૃદય તરફ રુધિર વહન કરતી બંધ પોલી નળીઓને રુધિર વાહિનીઓ કહે છે. આ રુધિર વાહિનીઓ દ્વારા રુધિર સમગ્ર શરીરમાં પરિવહન પામે છે. રુધિર વાહિનીઓના મુખ્યત્વે 3 પ્રકાર છે. પહેલું, ધમનીઓ. હૃદયથી શરીરના વિવિધ અંગો તરફ રુધિર વહન કરતી રુધિર વાહિનીઓને ધમનીઓ કહે છે. તેમાં રુધિર ઊંચા દબાણે વહન પામે છે, કારણ કે હૃદય દ્વારા શરીરના વિવિધ અંગો સુધી, પેશીઓ સુધી રુધિર પહોંચાડવું છે, માટે પંપ જેવી દબાણની ક્રિયાથી હૃદય છે એ રુધિરને બહાર ધકેલે છે, માટે ઊંચા દબાણ યુક્ત રુધિર એ આની અંદર વહેતું હોય છે. તેથી ધમનીઓની દિવાલ જાડી અને વધારે સ્થિતિસ્થાપક હોય છે. ધમનીઓ છે એ નાની નાની ધમનિકા અને રુધિર કેશિકાઓમાં અંત પામે છે. ધમનીઓમાં ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે, એક્સેપ્ટ ફુફ્ફુસ ધમની. અપવાદ સ્વરૂપે ફેફસામાં ફુફ્ફુસ ધમનીમાં ઓક્સિજન વિહીન રુધિર હોય છે. અન્યથા બાકી દરેક અંગોમાં ધમની મારફતે ઓક્સિજન યુક્ત રુધિર વહન પામતું હોય છે. ત્યાર પછી બીજી રુધિર વાહિની સમજીએ, શિરાઓ. શરીરના વિવિધ અંગોથી હૃદય તરફ રુધિર વહન કરતી રુધિર વાહિનીઓને શિરા કહે છે. તેમાં રુધિર પ્રમાણમાં ઓછા દબાણે વહન પામે છે, કારણ કે એ બધું રુધિર એકત્રિત થતું હોય છે. તેથી શિરાઓની દિવાલ પાતળી
અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. કેશિકાઓ જોડાઈને શિરાઓ બને અને શિરાઓ ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે છે. અપવાદ સ્વરૂપે ફુફ્ફુસ શિરામાં ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે, જે ફેફસામાંથી ડાબા કર્ણકમાં આવતી ફુફ્ફુસ શિરાઓ છે, જે ઓક્સિજન યુક્ત રુધિર લઈને આવે છે. મિત્રો, બીજી એક અગત્યની વાત એ છે કે શિરાઓની અંદર આવા વાલ્વની રચના હોય છે જે ધમનીઓમાં હોતી નથી. આને ઉર્ધ્વગામી વાલ્વ કહેવાય છે. એનો અર્થ એ થયો કે નીચેના અંગોમાંથી રુધિર છે એ એકત્રિત થતું થતું હૃદય સુધી પહોંચવું આવશ્યક છે. માટે હૃદયને ઉર્ધ્વગમન પમાડવા માટે અને ત્યાંથી ફરી પાછું નીચે તરફ ન આવે માટે આવા ઉર્ધ્વગામી વાલ્વ આવેલા હોય છે. આપણે રુધિર કેશિકાઓ ત્રીજો પ્રકાર સમજીએ. અંગો અને પેશીઓ પાસે પહોંચી ધમની વધુ નાની નાની ધમનિકાઓ અને શિરિકાઓની અંદર સૂક્ષ્મ રુધિર કેશિકાઓમાં વિભાજિત થાય છે. તેથી બધા કોષોની સાથે રુધિરનો સંપર્ક થઈ શકે. સૌથી નાની વાહિનીઓની દિવાલ એક કોષીય જાડાઈ ધરાવે છે. તેને રુધિર કેશિકાઓ કહે છે, જે કેશ જેવી એકદમ પાતળી રુધિર વાહિનીઓ હોય છે. જે ખાસ કરીને કેટલી પાતળી છે એ સમજવા માટે તમારી આંખના પટલ ઉપર તમે કાચની અંદર જોજો મિત્રો, એકદમ પાતળી આવી રુધિર કેશિકાઓ આવેલી હોય છે. રુધિર તેમજ આસપાસના કોષો વચ્ચે પદાર્થોનો વિનિમય આવી રુધિર કેશિકાની પાતળી દિવાલ વડે થતો હોય છે. અને એ બધી કેશિકાઓ જે અહીંયા જોઈ શકાય છે એ ધીમે ધીમે એનાથી મોટી શિરાઓ અને ધમનીઓની અંદર રૂપાંતરિત થાય છે. વિવિધ પદાર્થો ને ગ્રહણ કરી આપલે કરી અને એ ફરી પાછી એની મુખ્ય શિરાઓની અંદર એ દ્રવ્યોનું વહન પમાડે છે. આ પ્રકારની એકદમ સૂક્ષ્મ રુધિર કેશિકાઓ આવેલી હોય છે. તો 3 પ્રકારની રુધિર વાહિનીઓ આવેલી હોય છે, જેમાં ધમની, શિરા અને રુધિર કેશિકાઓ. હવે સમજીએ, જ્યારે આપણને ઈજા થાય અને તે સ્થાનેથી રુધિર બહાર વહન પામવા લાગે ત્યારે એનો અટકાવ કઈ રીતે થાય છે, એની મેળે મેળે રુધિર વહન પામતું કઈ રીતે બંધ થાય છે. તો આપણને ઈજા થાય અને રુધિર વાહિની કપાય છે, માટે ત્યાંથી રુધિર છે બહાર આવવા લાગે છે. તે સ્થિતિમાં રુધિરનો સ્ત્રાવ થાય છે. રુધિરનો સ્ત્રાવ અટકવા માટે એને ગંઠાવા, રુધિરનું ગંઠાવાની ક્રિયા મહત્વની છે. માટે આ ક્રિયા દ્વારા આ રુધિર સ્ત્રાવને અટકાવી શકાય છે. સામાન્ય રીતે રુધિરના વધુ સ્ત્રાવથી દબાણમાં ઉણપ આવે છે. તેના પરિણામે રુધિર ધકેલાવાની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. કારણ કે રુધિર જેમ જેમ શરીરમાંથી બહાર નીકળવા લાગે એમ હૃદય દ્વારા જે પમ્પિંગ છે એ ઓછું થવા લાગે, એનું દબાણ છે એ ઘટતું જાય. કારણ કે અન્યથા વધારે દબાણથી જો રુધિરને ધકેલવામાં આવે તો વધુ રુધિર છે એનું સ્ત્રવણ થઈ અને શરીરમાંથી બહાર નીકળી જાય. આવું ન થાય એટલા માટે વધુ સ્ત્રાવથી દબાણમાં ઉણપ આવે છે અને પરિણામે રુધિર ધકેલાવાની કાર્યક્ષમતામાં પણ ઘટાડો થાય છે. આ સ્થિતિને અટકાવવા માટે રુધિરના ત્રાક કણ, જેને રુધિર કણિકાઓ કહેવાય છે, જે રુધિર સાથે સમગ્ર શરીરમાં પરિવહન પામતા હોય છે, તેઓ રુધિર સ્ત્રાવના સ્થાને એકત્રિત થઈ રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં મદદ કરે છે. આ રીતે ઈજા સ્થાને રુધિરના માર્ગને અવરોધે છે. મિત્રો, અહીંયા બહુ વિશિષ્ટ ક્રિયાઓ થતી હોય છે. રુધિર સ્ત્રાવ જ્યાં થતો હોય છે ત્યાં આ બધી ત્રાક કણો એટલે કે રુધિર કણિકાઓ એકત્રિત થાય છે અને એમાં રહેલું ફાઇબ્રિનોજન તત્વ છે એ ફાઇબ્રિનમાં રૂપાંતરિત થાય છે અને ત્યાં રુધિર ગંઠાવા લાગે છે. કારણ કે ઓક્સિજનની હાજરીમાં ફાઇબ્રિનોજન તત્વ છે
એ ફાઇબ્રિનની અંદર રૂપાંતરિત થઈ અને રુધિરને ગાઢું કરે છે. માટે એ આ ત્રાક કણો છે જાળી જેવી રચના પ્રાપ્ત કરી દે છે અને એની અંદર રુધિર છે એ ગંઠાઈ જાય છે, ઘટ થવા લાગે છે. પરિણામે એ ગંઠાઈ જાય છે અને ત્યાંથી રુધિર વહન પામતું બંધ થઈ જાય છે, જેથી ઈજા સ્થાનનો રુધિરનો માર્ગ છે એ અવરોધાઈ જાય છે. આ પ્રકારે રુધિરનો અવરોધ અથવા તો અટકાવ થાય છે. હવે જોઈએ મિત્રો લસિકા શું છે, કારણ કે રુધિરની સાથે સાથે લસિકા દ્રવ્ય પણ આવેલું હોય છે, જે રુધિર પરિવહન તંત્રની સાથે આખું જોડાયેલું એનું પરિવહન તંત્ર છે, જેને લસિકા પરિવહન તંત્ર કહે છે. તો આ લસિકા દ્રવ્ય શું છે, એ કેવી રીતે નિર્માણ પામે છે, કેવી રીતે વહન પામે છે, એનું કાર્ય શું છે? તો લસિકા છે એ પરિવહન કાર્ય સાથે સંકળાયેલું રંગવિહીન પ્રવાહી છે. કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિર રસ, જેને આપણે પ્લાઝમા કહીએ છીએ, એ રુધિર રસ પ્રોટીન અને રુધિર કોષો, પેશી કોષોના અવકાશમાં આવે છે. આ રીતે લસિકા નિર્માણ પામે છે. ફરી મિત્રો યાદ રાખો, કેશિકાઓની દિવાલની અંદર જે સૂક્ષ્મ રુધિર કેશિકાઓ છે, એની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો એ પેશી કોષોના અવકાશની અંદર આવે છે. એટલે પેશી કોષોની વચ્ચે જે જગ્યા હોય છે ત્યાં આવે છે અને આ રીતે લસિકાનું નિર્માણ થાય છે. લસિકા રુધિરના રુધિર રસ જેવું જ પ્રવાહી હોય છે, પરંતુ તેમાં પ્રોટીનની માત્રા ઓછી હોય છે. બાહ્યકોષીય અવકાશમાં આંતરકોષીય વાહિકામાંથી લસિકા કેશિકાઓ દ્વારા લસિકાનું વહન લસિકા વાહિનીઓમાં થાય છે. એનો અર્થ એ થયો કે બાહ્યકોષીય અવકાશની અંદર કોષની બહાર જે જગ્યા હોય છે એ જગ્યામાં આંતરકોષીય વાહિકામાંથી કોષની દરેક કોષોની વચ્ચે આંતરકોષીય વાહિકામાંથી લસિકા કેશિકાઓ નું નિર્માણ થાય અને એ કેશિકાઓ દ્વારા લસિકાનું વહન લસિકા વાહિનીઓમાં થાય છે. અંતે મોટી શિરાના રુધિરમાં આ લસિકા છે એ મિશ્ર થઈ જાય છે. એક રીતે જોઈએ તો જ્યાં રુધિર સીધે સીધું પહોંચીને દરેક ઘટકો પહોંચાડી શકતું નથી એવા પેશી અને કોષો સુધી પહોંચવાનું કાર્ય આ લસિકા કરે છે અને ત્યાંથી ફરી પાછા ઉત્સર્ગ દ્રવ્યો લઈને આવી અને શિરાની અંદર એ મિશ્ર થઈ જાય છે. એનું મુખ્ય કાર્ય નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ અને વહન કરવાનું છે. બાહ્યકોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચી લઈ રુધિરના પ્રવાહમાં પાછું મોકલવાનું કાર્ય પણ એનું છે. માટે આ પ્રકારનું એક અગત્યનું પરિવહનનું કાર્યની અંદર એ સહભાગી બને છે. માટે આખું પરિવહન તંત્ર એ માત્ર રુધિર પરિવહન તંત્રથી પૂર્ણ થતું નથી. રુધિર પરિવહન તંત્ર અને લસિકા પરિવહન તંત્ર બંને ભેગા થઈ અને પરિવહન તંત્ર સંપૂર્ણ પરિવહન તંત્રની રચના કરે છે. મિત્રો, અહીંયા સુધી આપણે આજે સમજીશું. હવે પછી જ્યારે મળીશું ત્યારે નવા વિડીયોની અંદર દરેક ઘટકો વનસ્પતિ અને અન્ય પ્રાણીઓની અંદર કઈ રીતે ઘટકોનું વહન પામે છે, વનસ્પતિઓની અંદર આવું વહન તંત્ર કઈ રીતનું રહેલું હોય છે અને એના વહન માટે જવાબદાર પરિબળો કયા કયા છે એને આપણે સમજીશું. તો અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. પુનરાવર્તન કરતા રહેજો, સ્વસ્થ રહેજો, આપનું ધ્યાન રાખજો. આવજો મિત્રો.